નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએમ વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ફરી એકવાર તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ઉષ્મા પ્રસરણની ચર્ચા કરતા હતા અને ઉષ્મા પ્રસરણમાં આપણે એવું સમજ્યા છીએ કે ઉષ્માનું પ્રસરણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જે થાય છે એ અલગ અલગ મેઇન 3 રીતે થાય છે. એક વાત સમજ્યા આપણે ઉષ્મા વહન, જે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી ગયા છીએ. સેકન્ડ મેથડ છે ઉષ્મા નયન અને ત્રીજી મેથડ છે રેડિયેશન એટલે કે વિકિરણ. તો 3 મેથડની ચર્ચા કરવાની છે. એમાં પહેલી મેથડની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. ઉષ્મા વહન માટે આપણે કેટલું સમજ્યા હતા, ફટાફટ એકવાર પાછું હું યાદ કરાવું. તો ઉષ્મા વહન એટલે કે પદાર્થના કોઈ પણ બે ભાગ વચ્ચે તાપમાનનો જ્યારે તફાવત હોય ત્યારે વધારે તાપમાનથી ઉષ્મા ઓછા તાપમાન બાજુ આગળ પ્રસરણ પામે છે. કઈ રીતે પ્રસરણ પામે? તો કે એક પરમાણુ છે એ બીજા પરમાણુ સાથેની આંતરક્રિયા કરીને બાજુના પરમાણુને એ ઉષ્મા આપે છે. એ પરમાણુ એ બાજુના પરમાણુને ઉષ્મા આપશે, એ એના બાજુના પરમાણુને ઉષ્મા આપશે. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખવાની મેઇન બાબત અહીંયા એ છે કે કોઈ અણુ પોતાની જગ્યા છોડીને ક્યાંય જતા નથી. ખાસ સમજજો. હા, ઉષ્મા વહનમાં અણુ પોતાની જગ્યા નથી છોડતા, પણ પોતાની જગ્યા છે તે બાજુના અણુ સાથેની જે આંતરક્રિયા થાય છે, ઇન્ટરમોલેક્યુલર જે ઇન્ટરેક્શન જેને ઇંગ્લિશમાં કહીએ છીએ આપણે, એને લીધે એક અણુ બીજા અણુ સાથે શું કરે છે? ઉષ્માની આપ-લે કરે છે. ગરમથી ઠંડા બાજુ ઉષ્માનું વહન થાય છે. અણુ પોતાની જગ્યા છોડતા નથી. ઉષ્મા વહન આમ તો મેઇન 3 સ્વરૂપમાં ઘન, પ્રવાહી, વાયુમાં હોય છે, પણ ઘન પદાર્થમાં સૌથી વધારે ઉષ્માનું પ્રસરણ મેઇન બાબત ઉષ્મા વહનને લીધે જ થાય છે. પ્રવાહીમાં અણુ વચ્ચેનું અંતર થોડું વધારે હોય છે, એટલે પ્રવાહીમાં ઉષ્મા વહન કમ્પેરેટિવલી ઓછું છે, ઘણું ઓછું છે. અને વાયુમાં તો લગભગ નહીવત કહી શકાય, કેમ કે એક અણુની બીજા અણુ સાથેની આંતરક્રિયા આપણે લગભગ ગણતરીમાં વાયુના ગતિવાદમાં જોઈ ગયા, આપણે ગણતરીમાં ધ્યાનમાં લેતા નથી. એટલે ઉષ્મા વહન વાયુમાં હોતું નથી. ઓકે, તો મેઇન વસ્તુ આ તાપમાનના તફાવતને લીધે ઉષ્માનું વહન થયું. તો દર સેકન્ડે કેટલી ઉષ્મા પ્રસરણ પામે? H બરાબર Q/T બરાબર સૂત્ર જોઈ ગયા K A T1 - T2/L. એકમ સમયમાં ઉષ્મા K, ઉષ્મા વાહકતા બહુ ઇમ્પોર્ટન્ટ વાત કીધી હતી, એ આડછેદનું ક્ષેત્રફળ, T1 T2 બે એન્ડના તાપમાન, L બે વચ્ચેનું અંતર છે. ઓકે, પછી આના ઉપરથી ઉષ્મીય અવરોધ અને આ છે ઉષ્મા વહનનો દર. ઉષ્મીય અવરોધનું સૂત્ર જોઈ ગયા L/Ka. જેમ વિદ્યુત અવરોધ માટે આપણે R કહીએ છીએ, એમ ઉષ્મીય અવરોધ માટે RH કહીએ છીએ. પહેલામાં શ્રેણી સમાંતરની ગણતરી હોય, એમ આમાં પણ શ્રેણી સમાંતરની વાત હોય છે. ચર્ચા પછી આપણે આગળ કરશું. પછી બીજી એક વાત આપણે જોઈ ગયા હતા, તાપમાન પ્રચલન. ઇંગ્લિશમાં જેને કહેવાય ટેમ્પરેચર ગ્રેડિયન્ટ, એટલે અંતર સાથે તાપમાનમાં થતો ઘટાડો કે વધારો. કઈ રીતે મળે? અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક તાપમાન છેદમાં અંતર. પછી ખાસ એક વાત જોઈ ગયા હતા આપણે કે સ્થાયી ઉષ્મા અવસ્થા. તો સ્થાયી ઉષ્મા અવસ્થા કેને કહી છે? તો કે ભાઈ દરેક ભાગના તાપમાન કેવા થઈ જાય? અચળ. આખા ભાગ માટે H કેવું હશે? સમાન. આના ઉપરથી એક દાખલો ગણ્યો હતો આપણે. અને તાપમાન પ્રચલન એ પણ કેવું રહેશે? અચળ કે સમાન કહી શકો છો. ઓકે, તો આ થઈ ગઈ. આટલી ચર્ચા લાસ્ટ લેક્ચરમાં જોઈ હતું આપણે. કેમ મેં તમને યાદ કરાવ્યું? કેમ કે આજના લેક્ચરમાં પણ હજુ આની થોડી ચર્ચા કરવાની છે આપણે. એટલે તો ઉષ્મા વહન માટે આટલી વાત આપણે જોઈ ગયા. એક ઉદાહરણનો જે દાખલો છે, ઉદાહરણ છે, એ પણ આપણે ગણી ગયા છીએ. હવે પછીનું નેક્સ્ટ જે ઉદાહરણ છે એ આપણે સમજવાનું છે. એમાં પાછા જો હવે પછીનું જે ઉદાહરણ છે ને, એમાં નવા 2 સૂત્ર આવે છે, નવા ફોર્મ્યુલા દાખલામાં આપશે. તો એ નવા ફોર્મ્યુલાનું પહેલાં સાબિતી આપણે આપવાની છે, પછી એની ગણતરી કરવાની છે. તો એ સૂત્રનો ડાયરેક્ટલી બીજે ક્યાંક ઉપયોગ તમે કરી શકો, એટલે એ ઉદાહરણમાં ખાસ ધ્યાનમાં રાખવાની આ બાબત. હા, સમજો. આપણે સમજીએ ઉદાહરણ 11.7. પ્રશ્ન હું થોડો વાંચી તમને સમજાવું શું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ લોખંડનો સળિયો લંબાઈ, આડછેદનું ક્ષેત્રફળ અને ઉષ્મા વાહકતા આપી દીધી છે. એનું જોડાણ કોની સાથે કરી દીધું છે? એક સળિયો લોખંડનો છે અને એક સળિયો છે એ છે બ્રાસ છે. અહીંયા એક છેડાનું તાપમાન T1 આપી દીધું છે
T2 પણ આપી દીધું છે, જંક્શનનું તાપમાન જોઈએ છે, લંબાઈ L1 L2, લંબાઈ L1 L2 ની માહિતી પણ આપણને અહીંયા આપેલી જ છે, બંને સરખી જ છે 0.1 0.1 અને આડછેદના ક્ષેત્રફળ પણ સરખા જ છે. માહિતી લોખંડ માટે K1 આપી દીધું છે 79 વોટ પ્રતિ મીટર પ્રતિ કેલ્વિન, આડછેદનું ક્ષેત્રફળ 2 માટે સરખું 0.02 મીટર સ્ક્વેર, લંબાઈ 2 માટે સરખી 0.1 મીટર, L જ કીધી ને, અને L1 L2 બરાબર L 0.1 મીટર. બ્રાસ માટે K2 આપી દીધા છે આપણને 109. જો અહીંયા એકમ K માટે વોટ પ્રતિ મીટર પ્રતિ કેલ્વિન લખ્યું, વોટના બદલે તમે જૂલ પ્રતિ સેકન્ડ પણ લખી શકો છો. અને નેક્સ્ટ વાત છે તાપમાન T1 T2 આપી દીધા 373 કેલ્વિન, T2 273 કેલ્વિન. ચલો આટલી માહિતી આપણી પાસે છે. પ્રશ્ન શું જોઈએ છે આગળ વાંચીએ. પહેલું, બંને સળિયાના જંક્શનનું તાપમાન, બીજું સળિયાની સમતુલ્ય ઉષ્મા વાહકતા, અને ત્રીજું સંયુક્ત સળિયામાંથી પસાર થતા ઉષ્મા પ્રવાહ માટેના સૂત્રો મેળવો અને તેની ગણતરી કરો. જો પહેલાં આપણને શું ગણતરી કરવાની કીધી છે, પહેલાં એવું કીધું છે કે પહેલાં સૂત્રો મેળવો, અને સૂત્રો મળી જાય એના પછી એવું કીધું છે આપણને કે એની ગણતરી કરો. તો પહેલાં આપણે ત્રણેયના સૂત્ર ગોતી નાખીએ. સૌથી પહેલાં જોઈએ છે જંક્શનનું તાપમાન. આ જંક્શન T0 તાપમાન કેટલું થાય, જો સૂત્ર મેળવી છે આપણે, અને આ સૂત્ર જનરલ છે, તમે બીજે પણ એનો ઉપયોગ કરી શકશો. ઓકે, તો જંક્શનનું તાપમાન મેળવવા માટે આપણે સિમ્પલ લોજિક વાપરીએ કે સ્થાયી ઉષ્મા અવસ્થામાં લોખંડ અને બ્રાસ બંને સળિયામાં ઉષ્મા પ્રવાહ કેવી હોય, એક સરખો, ઉષ્મા વહનનો દર સમાન હોય. તો પહેલા પ્રશ્ન માટે આપણે વાત કરીએ, સ્થાયી ઉષ્મા અવસ્થામાં H1 બરાબર H2. H1 છે એ લોખંડ માટે છે ને H2 છે એ બ્રાસ માટે છે. H1 નું સૂત્ર લખીએ K1 A1 T1 minus T2 by L1 K2 A2 T1 minus T2 નહીં, અહીંયા આવશે લોખંડ માટે બે તાપમાન T1 minus T0, અને અહીંયા તાપમાન કેટલું આવશે T0 minus T2, અને લંબાઈ થઈ જશે L2. ચલો A1 ને A2 બે કેવા છે, સમાન, તથા L1 ને L2 પણ કેવા છે, સમાન છે. બે કેન્સલ થઈ જશે, સમજાય છે. L1 L2 સમાન આપ્યા, A1 A2 સમાન આપ્યા, એટલે બે બાજુથી A1 A2 કે L1 L2 કેન્સલ, વધે શું, K1 T1 minus T0 બરાબર. તો અહીંયા મેં શું કર્યું, આ બે કેન્સલ કર્યા. ઓકે, અંદર ગુણી દો. બીજી એક વાત, હા વિદ્યાર્થી, એ પણ ખાસ ધ્યાન રાખજો કે કદાચ L1 L2 સમાન ન આપે તો પણ તમે T0 ને કરતા બનાવી શકો છો. તો સૂત્રમાં L1 L2 ની વેલ્યુ કંઈક આવશે, બરોબર છે. અહીંયા સમાન છે એટલે આપણે કેન્સલ કરીએ છીએ. T0 વાળા પદ એક બાજુ લઈ જઈએ આપણે, અને K2 વાળું પદ આ બાજુ લઈ નાખીએ. આ બે બાજુથી T0 કોમન લઈ લઈએ. આ પદ નીચે લઈ જઈએ, K1 T1 પ્લસ K2 T2 અપોન K1 પ્લસ K2. આ થઈ ગયું જંક્શનનું તાપમાન. ઓકે, તો આ થઈ ગયું જંક્શન તાપમાન. આપણે સૂત્ર મેળવવાનું કીધું હતું, સૂત્ર મેળવી લીધું. બીજી માહિતી શું આપી છે, એનું મૂલ્ય પણ મેળવવાનું કીધું છે. તો આનું મૂલ્ય મેળવવા માટે K1 T1 K2 T2 ની વેલ્યુ આપણી પાસે અહીંયા છે જ, કિંમત મૂકી દઈએ એટલે જવાબ આવશે. ગોતી જ નાખીએ હારે હારે. ચલો, T0 બરાબર K1 ની વેલ્યુ છે 79, T1 છે આપણી પાસે 373, પ્લસ K2 આપણી પાસે કેટલા આપ્યા છે 109, અને T2 આપણી પાસે છે 273 કેલ્વિનમાં છે, અપોન K1 પ્લસ K2 T0. ચલો, ગણતરી કરવા માટે મેં પહેલેથી ગણતરી કરીને રાખેલી છે.
આ બેનો ગુણાકાર પ્લસ આ બેનો ગુણાકાર, જવાબ આવશે 29467 પ્લસ 29757 ભાગ્યા 188, એટલે કે ઉપર બેનો સરવાળો ભાગ્યા કરશો એટલે 315 કેલ્વિન જવાબ આવશે. પોઈન્ટમાં આવશે પણ નાની વેલ્યુ છે, આપણે અવગણી છે. તો જંક્શનનું તાપમાન આપણને મળી જશે 315 કેલ્વિન. તો સૌથી પહેલાં જંક્શનનું તાપમાન માટે આ સૂત્ર અને આ એની વેલ્યુ. સૂત્ર પણ યાદ રાખશું આપણે. ક્યારે સૂત્રનો ઉપયોગ થાય તો કે બે બ્લોક શ્રેણીમાં હોય ને ત્યારે. જો આ બે બ્લોક છે ને શ્રેણીમાં કહેવાય. એક બાજુથી ઉષ્મા દાખલ થાય છે, બીજી બાજુથી ઉષ્મા બહાર નીકળે છે. ગરમમાંથી દાખલ થયું, જેટલો ઉષ્મા પ્રવાહમાં એ જ ઉષ્મા પ્રવાહમાં, જેમ આપણે અવરોધમાં કહીએ છીએ ને કે અવરોધમાં શ્રેણીમાં પ્રવાહ કેમ સમાન હોય અને સમાંતરમાં વહેંચાઈ જાય, એવું જ અહીંયા કહેશું આપણે કે બે બ્લોક શ્રેણીમાં છે તો શ્રેણીમાં ઉષ્મા પ્રવાહ સમાન હશે, અને જો ઉષ્મા પ્રવાહ વહેંચાઈ જાય, બે ભાગમાં ઉષ્માની વહેંચણી થાય તો બે બ્લોક સમાંતરમાં સમજવાના, સરખું આગળ વધે તો શ્રેણીમાં સમજવાના. એવી રીતે અવરોધની ગણતરી કરી શકાય. ઉષ્મીય અવરોધની ગણતરી અને પછીના મુદ્દામાં આપણે ગણતરી કરવાની જ છે. ઓકે, તો આ પહેલો મુદ્દો થયો સ્થાયી ઉષ્મા અવસ્થાની અંદર જંક્શનનું તાપમાનનું સૂત્ર અને એની વેલ્યુ થઈ. હવે બીજા પ્રશ્ન ઉપર આપણે આગળ વધીએ. તો પહેલો પ્રશ્ન વિડીયો પોઝ કરીને તમારી રીતે લખી નાખજો. હવે હું બીજા મુદ્દા ઉપર આગળ વધું છું. હા, ફરીથી કહું છું, તમારી રીતે એક વખત વિડીયો પોઝ કરીને આ ગણતરી લખી નાખવાની. પછી હું બીજા મુદ્દા ઉપર હવે જઈએ. આપણે સેકન્ડ પોઈન્ટ આપણે શું જોઈએ છે? સમતુલ્ય ઉષ્મા વાહકતા ગોતવાની કીધી છે. સમતુલ્ય ઉષ્મા વાહકતા એટલે શું થાય ખબર છે? જો અહીંયા આપણી પાસે લોખંડની ઉષ્મા વાહકતા K1 છે, બ્રાસની ઉષ્મા વાહકતા K2 છે. K1 K2 બે અલગ અલગ ઉષ્મા વાહકતાવાળા બે બ્લોક તમે જોઈન કર્યા, K1 અને K2, અને ઉષ્માનું વહન આ બાજુથી આ બાજુ થાય છે. બરોબર છે. સમતુલ્ય કોને કહેવાય સમજો. બે અલગ અલગ બ્લોક લેવાને બદલે હું એક જ બ્લોક લઉં, સેમ લંબાઈ, બંને બ્લોકની ભેગી લંબાઈ એટલી જ, આ લંબાઈ એટલી જ, પહોળાઈ એટલી જ, જાડાઈ એની કોપી લેવાની, પણ અલગ અલગ બે મટીરિયલ લેવાને બદલે એક જ મટીરિયલ લઉં કે જેની ઉષ્મા વાહકતા કેટલી છે? K છે. હવે આ બે બ્લોક ભેગા થઈને જેટલું ઉષ્માનું વહન કરે છે, સેમ એટલું જ ઉષ્માનું વહન આ એકલો બ્લોક કરવો જોઈએ. બે સમાન લંબાઈ, સમાન પરિમાણ ધરાવતા બ્લોક, આ પણ સેમ એવું જ છે. અહીંયા જેટલું ઉષ્માનું વહન થાય એટલું જ ઉષ્માનું વહન અહીંયા થાય. તો આ બે K1 K2 બરોબર આ એક જ કામ કરે છે એમ કહેવાય. આ બે અલગ અલગ થઈને જે કામ કરે છે એવું જ આ એકલો બ્લોક કામ કરે છે. એટલે આ બે બરોબર આ સમતુલ્ય કહેવાય. એટલે કે સમતુલ્ય Kની વેલ્યુ K1 K2ના સ્વરૂપમાં કેટલી થશે આપણે એની કેલ્ક્યુલેશન કરવાની છે. સમતુલ્ય ઉષ્મા વાહકતા. હવે સમજાશે તમને સમતુલ્ય ઉષ્મા વાહકતા શું કહેવા માંગે છે? ઓકે, આ બે બરોબર આ એક એટલે સમતુલ્ય થયું. તો હવે આપણે સમતુલ્ય ઉષ્મા વાહકતાની કેલ્ક્યુલેશન કરવી છે તો આ બ્લોક શ્રેણીમાં છે કે સમાંતરમાં? મેં તમને હમણાં જ કીધું. નક્કી કઈ રીતે થાય તો કે આમ બે બ્લોક છે, અહીંથી ઉષ્મા આવે, આમ આગળ વધે, બેમાં ઉષ્મા કેટલી પસાર થાય છે? સમાન. એટલે બે બ્લોક કેવા થઈ ગયા? શ્રેણીમાં થયા. એના બદલે હું આમ કહી દઉં, બે બ્લોક છે ચલો, અને અહીંથી ઉષ્મા આવે તો આ બે ભાગમાં વહેંચાઈ જાય ને ઉષ્મા, આમ આગળ વધશે. ઓકે, તો બે ભાગમાં વહેંચણી થઈ તો આને કહેવાય શ્રેણી અને આ થઈ ગયું સમાંતર. આપણા કિસ્સામાં આપણને જે પ્રશ્ન પૂછ્યો છે એ શ્રેણીવાળો પ્રશ્ન છે, એટલે અવરોધનું શ્રેણી જોડાણ થઈ ગયું. એવા કિસ્સામાં સમતુલ્ય અવરોધ, સમતુલ્ય ઉષ્મીય અવરોધ RH બરાબર RH1 પ્લસ RH2 આવી રીતે લખી શકાય. જેમ વિદ્યુત અવરોધના શ્રેણી સમાંતરનું સૂત્ર છે એવી રીતે ઉષ્મીય અવરોધ માટે પણ સેમ એ જ સૂત્ર કે શ્રેણીમાં અવરોધનો સરવાળો, સમાંતરમાં 1/r કરીને ગણતરી કરો છો એ જ રીતે. હા, તો આવા કિસ્સામાં આપણે લખ્યું એમ સમાંતરની વાત કરો તો આવી રીતે લખાય. આ સમાંતર માટે છે, આ શ્રેણી માટે છે. આપણે શ્રેણી ઉપરથી K ગોતીએ. ઓકે, સમાંતર માટે પ્રશ્ન પૂછ્યો નથી, પણ સમાંતર માટે શું બને તમારી રીતે એક વખત ગોતી લેજો. સમતુલ્ય અવરોધ, ઉષ્મીય અવરોધનું સૂત્ર શું હતું? L/KA હતું. તો L/KA, RH ની જગ્યાએ મૂકીએ કિંમત. RH એટલે શું ખબર છે? કોનો અવરોધ છે? RH ટોટલ અવરોધ છે. આ પહેલા બ્લોકનો લોખંડ માટે, RH2 એટલે બ્રાસ માટે,
RH એટલે બે ભેગા થઈને બંને બ્લોક ભેગા બે બ્લોક ભેગા વિચારી લો તો ભેગા બ્લોક માટે લંબાઈ કેટલી છે? હું પહેલા L1 L2 ના સ્વરૂપમાં લખું પછી તમને વધારે સમજાશે. અપોન સમતુલ્ય K બરાબર L1 બાય K1. K1 એ સૂત્ર છે A1 પ્લસ L2 બાય K2 A2. અહીં L1 બરાબર L2 બરાબર L તથા A1 બરાબર A2 બરાબર A. હવે જો અહીંયા L1 પ્લસ L2 એટલે શું લખી દઉં હું? 2L અપોન K સમતુલ્ય A L અપોન K1 A L બાય K2 A. L કેન્સલ થઈ જશે, A કેન્સલ થઈ જશે, શું વધે? 2 ડિવાઈડ બાય K સમતુલ્ય 1 બાય K1 પ્લસ 1 બાય K2. આનો લસા લઈ લો એટલે આવું થઈ જાય K1 પ્લસ K2 ડિવાઈડ બાય K1 K2. ક્રોસ ગુણાકાર કરી દો એટલે છેલ્લો જવાબ આવી જશે આપણો K સમતુલ્ય 2 K1 K2 અપોન K1 પ્લસ K2. સમતુલ્ય ઉષ્મા વાહકતાનું આ સૂત્ર થઈ ગયું. સમતુલ્ય એટલે આખા ભેગા બ્લોક માટે કમ્બાઈન બે બ્લોક ભેગા થઈને જે K આપે છે એ. તો સમતુલ્ય ઉષ્મા વાહકતાનું સૂત્ર 2 K1 K2 અપોન K1 પ્લસ K2 થશે. ઓકે, અને હવે એનું મૂલ્ય પણ ગોતવાનું કીધું છે તો શોધી લઈએ. K1 છે 79, K2 109, 79 109. તો આની કેલ્ક્યુલેશન મેં પહેલેથી કરીને રાખેલી છે. ઉપર ત્રણેયનો ગુણાકાર 17 222 છેદમાં 2 નો સરવાળો 188. જવાબ આવશે 91.6. એકમ એ વોટ પ્રતિ મીટર પ્રતિ કેલ્વિન. સમતુલ્ય ઉષ્મા વાહકતાનું આ સૂત્રથી. સમતુલ્ય અવરોધ બંને અવરોધનો સરવાળો. ખાસ અહીંયા શું કર્યું છે એ સમજો. RH માટે RH છે ને આખા બ્લોકનો ભેગો અવરોધ છે અને કમ્બાઈન બ્લોક માટે કુલ લંબાઈ આખા બ્લોકની કુલ લંબાઈ કેટલી આવે? L1 પ્લસ L2 જેટલી. R છેદનું ક્ષેત્રફળ A જેટલું. હવે L1 ને L2 બે સમાન હોય એટલે L પ્લસ L એટલે 2L થઈ જાય. L1 L2 L મૂક્યા, A1 A2 A મૂક્યા, કેન્સલ કર્યા. ઓકે, તો સમતુલ્ય K આ પણ ડાયરેક્ટલી સૂત્ર છે, યાદ રાખવાનું. બ્લોક શ્રેણીમાં હોય તો સમતુલ્ય શું થાય? 2 K1 K2 અપોન K1 પ્લસ K2 થશે. જો બ્લોક સમાંતરમાં હોય ને અને આડછેદના ક્ષેત્રફળ સમાન હોય ને તો K1 પ્લસ K2 બાય 2 એવી રીતે કંઈક તમને મળશે. પણ એ તમારી રીતે સાબિત કરજો, ટ્રાય કરજો, ખબર પડી છે. આ શ્રેણીના બદલે સમાંતરમાં શું સૂત્ર આવે છે ટ્રાય કરજો તમારી રીતે. અને આ થઈ ગઈ વાત ગણતરીમાં. આપણે સમાંતર માટે નથી પૂછ્યું, નહીં ગણતરી નથી કરતા. બીજા પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો. સમતુલ્ય K એનું સૂત્ર અને એની ગણતરી. હવે ત્રીજો પ્રશ્ન આપણને શું પૂછ્યો છે? એમાં એવું કીધું છે કે સંયુક્ત સળિયામાંથી ઉષ્મા પ્રવાહનું સૂત્ર જોઈએ છે. સંયુક્ત સળિયા માટે ઉષ્મા પ્રવાહ ગણતરી કરી નાખીએ. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરીને એકવાર નોટ કરી લેજો. ઓકે, ત્રીજો પ્રશ્ન. સંયુક્ત સળિયા માટે ઉષ્મા પ્રવાહ. K પણ સમતુલ્ય એ T1 માઇનસ T2 અને છેદમાં લંબાઈ કેટલી આખા સંયુક્ત સળિયા માટે? L1 પ્લસ L2 થશે ને. હવે કિંમત મૂકી દઈએ. K સમતુલ્ય આપણે
બીજા પ્રશ્નમાં ગોતા કેટલી મેં વેલ્યુ મળી હતી 91.6. આડછેદનું ક્ષેત્રફળ બે સમાન છે 0.02. T1 373 આ 273. L1 પ્લસ L2 0.1 વત્તા 0.1 એટલે 0.2. હવે ગણતરી કરીએ એટલે આવું વધે 91.6 0.02 આ તફાવત આવે 100 છેદમાં આવી જશે 0.2. તો સંયુક્ત સળિયા માટે ઉષ્મા પ્રવાહનું એક તો આ સૂત્ર થયું, સૂત્ર ગોતવાનું કીધું છે ને, આ થઈ ગયું સૂત્ર, અને મૂલ્ય ગોતવાનું કીધું છે. તો મૂલ્ય આ ગણતરી કરીએ આપણે તો જવાબ 916 આવશે જૂલ પ્રતિ સેકન્ડ. દર સેકન્ડે આટલી ઉષ્માનું વહન થશે સંયુક્ત સળિયામાંથી. અને બીજી એક વાત તમને કહું, તમે ખાલી પહેલા સળિયા માટે H ગોતશો ને તો એ 916 જ આવશે. ખાલી બીજા માટે બ્રાસ માટે ગોતશો ને H તો પણ આ જ જવાબ મળશે. સંયુક્ત માટે H ગોતશો ને તો પણ તમને 916 જ એની વેલ્યુ મળશે. કેમ કે સ્થાયી ઉષ્મા અવસ્થામાં Hની વેલ્યુ બધા માટે કેવી હોય છે? સમાન. તો આ થઈ ગયા એમાં ત્રીજો જે પ્રશ્ન છે એની ગણતરી થઈ. તો વિડીયો પોઝ કરીને એકવાર તમારી રીતે નોટ કરી લેજો ખાસ. હા, તો આ એ ગણતરી પૂરી થઈ. હવે આપણે શું કરીએ, આને લગતા જે દાખલા છે બીજા સ્વાધ્યાયમાં એ ગણી નાખીએ. ઉષ્મા વહનના સ્વાધ્યાયમાં બે દાખલા છે આપણે. એક છે સ્વાધ્યાયમાં 11.19 અને 20, એ આપણે ગણી નાખીએ. સ્વાધ્યાયમાં પહેલાં ગણીએ 11.19. સારો દાખલો છે, જોઈએ. સ્વાધ્યાયમાં આપણે આવી જઈએ. હવે 11.19 પ્રશ્ન પહેલા સમજીએ શું કહેવા માંગે છે. જો પ્રશ્ન હું વાંચું છું, થર્મોકોલના આઈસ બોક્સમાં ઉનાળાની ઋતુમાં ઓછી માત્રામાં રાંધેલા ખોરાકને સાચવવાની રીત સસ્તી અને કાર્યક્ષમ છે. બધાને ખબર છે થર્મોકોલના બોક્સની અંદર વસ્તુ રાખો તો લાંબા ટાઈમ સુધી ઠંડીની ઠંડી રહે, તો ગરમ હોય તો ગરમ રહે, કેમ કે બહારથી ઉષ્મા સહેલાઈથી અંદર જતી નથી એટલા માટે. એના માટે થર્મોકોલથી 30 સેન્ટીમીટરની બાજુવાળું સમઘન આઈસ બોક્સની જાડાઈ 5 સેન્ટીમીટર છે. સમઘન આઈસ બોક્સ છે. જો આપણે હું ડ્રો કરીને થોડી સમજાવવાની ટ્રાય કરું તો આ થઈ જાય સમઘન આઈસ બોક્સ. બોક્સની જાડાઈ કેટલી આપી છે? આ જાડાઈ થઈ 5 સેન્ટીમીટર. બાજુની લંબાઈ કેટલી આપી દીધી છે આપણને? 30 સેન્ટીમીટર. અંદર બરફ છે. ઓકે, આગળ શું કીધું છે? 4 કિલોગ્રામ બરફને એમાં મૂકવામાં આવે છે. અંદર બરફ જે મૂક્યો છે અંદર એ કેટલો છે? 4 કિલોગ્રામ છે. 6 કલાક પછી, સમય કેટલો કીધો? 6 કલાક. એના પછી બરફના જથ્થાનો અંદાજ મેળવો. 6 કલાક પછી થર્મોકોલની અંદર, બોક્સની અંદર 4 કિલોગ્રામ બરફ પૂરેપૂરો હશે કે થોડોક બરફ ઓગળી ગયો હશે, પીગળી ગયો હશે? તો કેટલો બરફ પીગળી ગયો છે, કેટલો બરફ અંદર બાકી છે, બસ આપણે એની તો ગણતરી કરવાની કીધી છે આપણને. ઓકે, હવે મેઇન વસ્તુ એ છે કે અંદર બરફ જો પીગળી જાય છે તો ઉષ્મા આવે છે ક્યાંથી? અંદર ઉષ્મા ક્યાંથી આવે? થર્મોકોલનું બોક્સ તો પેક કરેલું છે, તો ઉષ્મા ક્યાંથી આવશે? બહારથી આવશે. હવે બહારથી ઉષ્મા આવે છે તો એ ઉષ્માને ફરજિયાત દિવાલમાંથી પસાર થઈને આવવું પડશે. આવી રીતે ઉષ્માને ફરજિયાત થર્મોકોલની દિવાલમાંથી પસાર થઈને આવવું પડે. દિવાલમાંથી આવવું પડે એટલે કેટલું અંતર કાપવું પડે? એને 5 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર જાડી દિવાલ છે થર્મોકોલની, એમાંથી પસાર થઈને એને અંદર આવવું પડશે. બરોબર છે? તો થર્મોકોલની ઉષ્મા વાહકતા આપી દે, તાપમાનનો તફાવત ને કે તો માહિતી મળી જશે. આપ્યું છે જો, બહારનું તાપમાન 45, ગરમ તાપમાન છે T1 45, અંદરનું ઠંડુ તાપમાન બરફ હોય એટલે 0 સેલ્સિયસ જ હોય. થર્મોકોલ માટે કે આપ્યું છે અને પાણી માટે ગલનગુપ્ત ઉષ્માની માહિતી આપણને આપી દીધી છે. તો અહીંયા સાઈડમાં હું લખી દઉં T1 બરાબર 45,
T2 બરાબર 0, લંબાઈ અંતર કાપવું પડે 5 સેન્ટીમીટર, આપણે ક્ષેત્રફળની જરૂર પડશે. ચલો કોઈ મને કહેશે, આમ તો તમે ક્યાંથી કહેશો, વિચારો ક્ષેત્રફળ કેટલું થાય. થર્મોકોલમાં બધી બાજુથી સમઘન છે તો બધી દિવાલમાંથી ઉષ્મા અંદર આવે તો થર્મોકોલના બોક્સને કુલ કેટલી દિવાલ થઈ ગઈ? સાઈડની 4, એક ઉપરની, એક નીચેની, ટોટલ કેટલી થઈ ગઈ? 6 થઈ. ઓકે, તો એક દિવાલનું ક્ષેત્રફળ L², તો 6 દિવાલનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે? 6L² થઈ જશે. એટલે કે 6, લંબાઈ છે 0.3, લંબાઈ નહીં સોરી, અહીંયા બાજુની લંબાઈ આપી છે, આને હું કેપિટલ L કહી દઉં, અને આ જે આપણને આપી છે લંબાઈ એને સ્મોલ l કહી દઈએ. એ છે 30 સેન્ટીમીટર, એટલે 0.3 મીટર એનો સ્ક્વેર. ઓકે, તો આને ગણતરી સીધી આમને આમ રાખો તો કોઈ વાંધો નથી, કેલ્ક્યુલેશન કરીને મૂકી દેશો તો કોઈ પ્રોબ્લેમ નથી. ચલો, ક્ષેત્રફળ આટલું રાખીએ, મીટર સ્ક્વેર. નેક્સ્ટ એના પછી શું છે? થર્મોકોલ માટે K 0.01 જૂલ પ્રતિ સેકન્ડ પ્રતિ મીટર પ્રતિ કેલ્વિન, અને ગલનગુપ્ત ઉષ્મા લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન આપી દીધું છે 335 10⁻³ જૂલ પ્રતિ કેજી, અને દળ આપી દીધું બરફ માટે 4 કિલોગ્રામ દળ છે અંદર, અને સમય 6 કલાક. સેકન્ડમાં ફેરવી નાખું, 6 × 3600, 1 કલાક 3600 સેકન્ડ. ઓકે, ગણતરી બધી છેલ્લે એક સાથે કરીએ. તો મેઇન વસ્તુ કેલ્ક્યુલેશનનું લોજિક શું છે? અહીંયા કેલ્ક્યુલેશનનું લોજિક શું રહેશે કે ભાઈ બહારથી ઉષ્મા બોક્સની અંદર એન્ટર થાય છે. બહારથી ઉષ્મા એન્ટર થાય તો મેં તમને હમણાં જ કીધું કેટલી જાડાઈમાંથી પસાર થઈને આવે છે. 5 સેન્ટીમીટર જાડાઈ જેટલું અંતર કાપીને ઉષ્મા બહારથી અંદર આવે, અને એ ઉષ્મા ક્યાં વપરાઈ જાય? બરફને પીગાળવામાં. બરફને પીગાળવામાં એટલે Q બરાબર શું થાય? ml. આપણે ગુપ્ત ઉષ્માનું સૂત્ર જોઈ જ ગયા છીએ, Q બરાબર ml. તો કેટલો બરફ ઓગળી ગયો છે એની માહિતી આપણને મળી જશે. ઓકે, તો પીગળેલ બરફનું દળ એક આપણે લખવાનું રહી ગયું, આ તો કુલ દળ છે. કુલ દળની આમ તો જરૂર નથી, પીગળેલ બરફનું દળ આપણે કહી દઈએ. એને આપણે એમ નામ આપી દઈએ. એ કેટલા છે એ આપણે જોઈએ છે, બરોબર છે? તો દર સેકન્ડે અંદર દાખલ થતી ઉષ્મા વહનનો દર H બરાબર Q/T બરાબર KA T1 - T2/L. પણ અહીં દાખલ થતી ઉષ્માથી બરફ પીગળતો હોવાથી Q બરાબર mLF મૂકતા Qની જગ્યાએ આ કિંમત મૂકી દઈએ. કેટલું દળ ઓગળે છે બરફનું એ આપણે જોઈએ છે. આ લંબાઈ લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન, બધી માહિતી આપણે મૂકી દઈએ. K 0.01 આપ્યું છે આપણને, વેલ્યુ મૂકીએ. A 6L², T1 છે બહારનું તાપમાન 45 ને અંદરનું 0, સમય 6 કલાક હતા એટલે 6 × 3600, લંબાઈ 5 સેન્ટીમીટર એટલે 0.05, અને લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન 335 × 10⁻³ તો કેટલું દળ ઓગળી જાય? ગણતરી પાછી કેલ્ક્યુલેટરમાં તમારે થોડી કરવાની. આ ગુણ્યાનો વર્ગ, આ 45, આ ભાગ્યા 10⁻³ આપજો. જવાબ આવશે 0.313 કિલોગ્રામ. આ શું મળ્યું આપણને? પીગળેલ બરફનું દળ. આટલો બરફ ઓગળી ગયો હશે 6 કલાકમાં. ઉષ્મા જે દાખલ થઈ બહારથી અંદર 6 કલાકમાં આટલો બરફ ઓગળી જાય, તો કેટલો બરફ બાકી રહેશે એ લખી નાખીએ. તો બોક્સમાં બાકી રહેતા
બરફનું દળ કુલ દળમાંથી બાદ કરી દો આપણે, એટલે કેટલું થશે? 4 કિલોગ્રામમાંથી 0.313 સબટ્રેક્ટ કરી નાખીએ આપણે, એટલે જવાબ આવશે 3.687 કિલોગ્રામ બરફ. આ આપણો જવાબ. બાકી રહેતા બરફનું દળ, રિમેનિંગ આઈસ અંદર બોક્સની અંદર આટલો હશે. 3.687 3.7 લખો તો ચાલે, વાંધો નહીં. તો સ્વાધ્યાયમાં 11.19 દાખલો અહીંયા પૂરો થયો. જો અહીંયા કેટલા મુદ્દા આવ્યા સમજજો. એક બહારથી ઉષ્મા અંદર દાખલ થાય એટલે Hનું સૂત્ર K A T1 T2/L. ખાસ એક સમજો, L કેટલા લેવા, લંબાઈ તરીકે શું લેવું? 5 સેન્ટીમીટર લેવાના, જાડાઈ લેવાની, જેટલી જાડાઈમાંથી ઉષ્મા પસાર થાય એ. બીજું લોજિક એ થયું Q બરાબર ml મૂકવાના થયા. બરફ ઓગળે છે ઉષ્માની મદદથી એટલે ml મૂકવાના થયા. અને સમય Q/T એ લોજિકનો ઉપયોગ થયો. અને જે બરફ મળે તે દળ મળશે તમને એ જે ml એટલે કે પીગળી જાય છે એ, એટલે કે જે પીગળી જાય છે એ દળ તમને મળ્યું. બાકી રહેતું દળ છે જોતું હોય તો તમારે કુલ દળમાંથી બાદબાકી કરવી પડશે. તો અહીંયા આ કેલ્ક્યુલેશન પણ થઈ ગઈ. વિડીયો ફરીથી એકવાર પોઝ કરીને તમારી રીતે નોટ કરી લેજો. નેક્સ્ટ એના પછી આપણે આગળ વધીએ. એના પછીનો સ્વાધ્યાય દાખલો છે એ સ્વાધ્યાયમાં દાખલા નંબર છે 11.20. ચલો, એ પણ સેમ આવા જ લોજિક ઉપર છે. ટેક્સ્ટ બુક સાથે રાખજો, એટલે થોડું પ્રશ્ન વાંચીએ તો અંદાજ આવશે. નહીંતર હું એકલો બોલે જઈશ ને તમે ખાલી સાંભળશો, એમાં મજા નહીં આવે. દરેક પ્રશ્નને થિયરીની જેમ સમજવાનું. જો 11.20માં શું કીધું છે? 0.15 મીટર સ્ક્વેર પાયાનું ક્ષેત્રફળ ધરાવતા પિત્તળના બોઇલરની જાડાઈ 1 સેન્ટીમીટર છે. હવે પાયાનું ક્ષેત્રફળ એટલે આ છે બોઇલર. બોઇલરનું તળિયું થોડું જાડું રાખ્યું છે, તો બોઇલરના તળિયાની જાડાઈ જે છે એ આપણને કેટલી આપેલી છે? 1 સેન્ટીમીટર છે. બોઇલર હોય એટલે પાણી ગરમ થાય છે અંદર, નીચેથી તમે એને ગરમ કરો આવી રીતે. ઓકે, તો શું કીધું છે? તેને ગેસ સ્ટવ ઉપર મૂકી દઈએ તો 6 કિલોગ્રામ પ્રતિ મિનિટના દરથી પાણી ઉકળે છે. એટલે પાણી ઉકળે છે એ માટે m/p 6 કિલોગ્રામ પ્રતિ મિનિટ. આપણે કિલોગ્રામ પ્રતિ સેકન્ડમાં જોઈતું હોય તો 6 કિલોગ્રામ છેદમાં 60 સેકન્ડ, 1/10 એટલે 0.1 0.1 કિલોગ્રામ પ્રતિ સેકન્ડ. આટલા દરથી દર સેકન્ડે 0.1 કિલોગ્રામ પાણી ઉકળવાની શરૂઆત કરે છે. ઓકે, બોઇલરના સંપર્કમાં રહેલી જ્યોતનું તાપમાન એટલે કે અહીંયા જે ગરમ કરે છે સ્ટવ, ગેસ સ્ટવ, એનું તાપમાન છે T1 કેટલું હોય? અંદર ઉકળતું પાણી હોય તો તાપમાન કેટલું હોય? 100 અંશ સેલ્સિયસ હોય. ઓકે, તો T2 તાપમાન 100 અંશ સેલ્સિયસ, T1 તાપમાન કેટલું હોય એ આપણો પ્રશ્ન છે. બીજી માહિતી, પિત્તળ માટે ઉષ્મા વાહકતા K આપી દીધું છે 109 જૂલ પ્રતિ સેકન્ડ પ્રતિ મીટર પ્રતિ કેલ્વિન. અને બાષ્પાયનભૂત ઉષ્મા એટલે લેટેન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન આપી દીધું છે 2256 × 10⁻³ જૂલ પ્રતિ કેજી. ઓકે, આટલી ઇન્ફોર્મેશન આપણી પાસે છે. તો આપણો પ્રશ્ન શું છે કે નીચે જે ગેસ સ્ટવ છે T1 તાપમાન કેટલું? આ કેટલા તાપમાન ધરાવતી જ્યોત હશે દીવાની કે જેથી એ ઉષ્મા આપે? કેટલું અંતર કાપીને ઉષ્મા અંદર જાય છે? જો ખાસ સમજો, પિત્તળના તળિયાની જાડાઈ આપી છે 1 સેન્ટીમીટર છે, એટલે 1 સેન્ટીમીટર અંતર કાપીને ઉષ્મા અંદર જાય છે અને પાણીને ઉકાળે છે. દર સેકન્ડે કેટલું પાણી ઉકળે છે? 6 કિલોગ્રામ પ્રતિ મિનિટના દરથી, એટલે દર સેકન્ડે 0.1 કિલોગ્રામ થયું. કિલોગ્રામ પ્રતિ મિનિટને આપણે કિલોગ્રામ પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખ્યું છે. ઓકે, તો આટલા દરથી પાણી ઉકળે છે તો T1 તાપમાન કેટલું હશે? સેમ ફરીથી એ જ સૂત્ર આવશે કે H બરાબર Q/T બરાબર K A T1 - T2/L.
परथी Q बराबर mLV मूकता पानी उकळे छे ने अहींया पानी उकळे एटले अवस्था बदलाणी एटले लेटेન્ટ हीट ऑफ वेपराइजेशन mLV वाळुं सूत्र मूकवानुं के मूकी दઈએ तो m लेटेન્ટ हीट ऑफ वेपराइजेशन बाय T अहींया आपणने तळियानुं क्षेत्रफळ कंईक आपेલું हशे तळियानुं क्षेत्रफळ કેટલું આપ્યું છે 0.15 મીટર સ્ક્વેર एक लखवानी माहिती रही गई है આપણે લખી નાખીએ 0.15 मीटर स्क्वेर तळियानुं क्षेत्रफळ છે આપણે જોઈએ છે બધી માહિતી મૂકી દઈએ m/t ભેગી માહિતી આપી m/t કેટલી છે 0.1 ઇન્ટુ લેટેન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન ઉષ્મા વાહકતા K 109 क्षेत्रफळ 0.15 T1 તમારે જોઈએ છે અને T2 થઈ જશે 100 લંબાઈ છે 1 સેન્ટીમીટર 10⁻2 T1 - 100 છે ને એને કરતા બનાવીએ આપણે બ્રેકેટ છે બાકી બધું સામે લઈ જાઓ 0.1 2256 10⁻3 1 × 10⁻2 छेदमां बधुं आवी जशे 109 0.15 तो T1 - 100 बराबर हवे जमणी बाजू जे वेल्यू है बधी 1 2 3 आ बधानी गणतरी करो तो जवाब जे आवे छे चलो ये कैलक्युलेशन में करेली है ये आवे छे 137.98 जवाब आवे छे 137.98 અને તમે 137.98 છે ને 138 પણ એપ્રોક્સ લખી શકો છો સો T1 બરાબર 100 પ્લસ 137.98 સો આન્સર ઇઝ 237.98 તમે 238 પણ લખી શકો આપણે T2 ની વેલ્યુ સેલ્સિયસમાં મૂકી છે તો T1 ની વેલ્યુ પણ સેલ્સિયસમાં જ મૂકશું હા આ સેલ્સિયસ છે તો આપણે સેલ્સિયસમાં મૂકવાનું જવાબ આવશે 237.98 ડિગ્રી સેલ્સિયસ તો આ થઈ ગયો સ્વાધ્યાયમાં 11.20 એટલે કે ઉષ્મા વહનને લગતા જે દાખલા છે એ દાખલા બધા આપણે ટેક્સ્ટ બુકમાં બે ઉદાહરણ છે અને બે સ્વાધ્યાયના દાખલા છે એ દાખલા આપણે અહીંયા પૂરા કર્યા તો ઉષ્મા વહનને લગતા કેલ્ક્યુલેશન જે છે એનું લોજિક છે એ લોજિક બધું આપણે અહીંયા પૂરું કર્યું નેક્સ્ટ પછી બીજા એક્સ્ટ્રા દાખલા ઘણા બધા થઈ શકે એમાં સમતુલ્ય ઉષ્મા વાહકતા શોધવાના દાખલા છે સમતુલ્ય H ગોતવાના દાખલા છે પણ એ બધા દાખલા છે ટેક્સ્ટ બુકમાં નથી એક્સ્ટ્રા તમે જે પ્રેક્ટિસ કરો છો એમાં કરતા રહેજો એમાં દાખલા મળી જશે ચલો નેક્સ્ટ હવે આપણે અહીંયા આ મેઇન ટોપિક આપણો ઉષ્મા વહનને લગતો ટોપિક છે એ પૂરો થયો એટલે ઉષ્મા પ્રસરણને લગતી पहली मेथड जे छे उष्मा प्रसरण में 3 मेथड समझवानी थी एक उष्मा वहन उष्मा नयन और उष्मा विकिरण में उष्मा वहन आपणुं अहींया पूरुं थयुं नेक्स्ट हवे आपणे जे मुद्दा उपर जवानुं छे उष्मा प्रसरणनी बीजी मेथड छे एना उपर ए छे उष्मा नयन हीट कॉन्वेक्शन जेने कहेवाय ए पहली मेथड समझ्या ने ए उष्मा वहन है हीट कंडक्शन है आ शू है कॉन्वेक्शन है ओके इंग्लिश में एने कॉन्वेक्शन कहवाय छे हवे हीट कॉन्वेक्शन कोने कहेवाय एक वस्तु समझो कि उष्मा वहन में शू कीधुं हतुं कि परमाणु पोतानी जग्या छोड़ीने क्यांय जतो नथी एक परमाणु उष्मा मेळवे एना बाजुना अणुने आपे एना बाजुना अणुने एना बाजुना अणुने एम पास थती जाय उष्मा एक भागमांथी बीजा भागमां उष्मा नयन में शू थाय छे कि द्रव्य पोते गति करे छे ठंडा छेड़ा थी गरम छेड़ा बाजू जाशे गरम थशे अने पछी गरम छेड़ो छे ने गरम अणु जतो रहेशे एनी जग्याए कोण आवी जशे ठंडो अणु आवी जशे ए गरम थशे एनी जग्याए कोण आवशे ठंडो अणु आवशे आम द्रव्यनी गतिने कारणे उष्मानुं प्रसरण थाय छे समजजो तो उष्मानयन कोने कहीए छीए आपणे के द्रव्यनी वास्तविक गतिने कारणे उष्मा
પ્રસરણની ઘટનાને ઉષ્માનયન કહે છે. ઇંગ્લિશમાં કહીએ તો કોન્વેક્શન કહે છે. ઓકે, તો ઉષ્માનયનમાં મેઇન વસ્તુ આ સમજવાની, દ્રવ્યની ગતિ. ખાસ સમજો, અણુ પોતે ગતિ કરે છે, અહીંયા પોતાની જગ્યા છોડે છે અને ગરમ થાય છે. ઓકે, તો કઈ રીતે ગરમ થતા હોય છે? એક વસ્તુ સિમ્પલ, આપણે પાણીનું ઉદાહરણ લઈને સમજાવું તમને. એ સમજીએ પહેલાં એક કામ કરીએ. ઉષ્માનયન છે ને એ બે પ્રકારના હોય છે. ઉષ્માનયન એક પ્રાકૃતિક અને એક પ્રેરિત. નેચરલી થતું હોય છે. અને પ્રેરિત આર્ટિફિશિયલ નથી કીધું, ફોર્સ્ડ કીધું છે. પરાણે તમારે ગતિ કરાવવાની એમ, એટલે પ્રેરિત ઉષ્માનયન થયું. અને પોતાની રીતે જ ઉષ્માનયન થતું પ્રાકૃતિક ઉષ્માનયન છે. તો પ્રાકૃતિક ઉષ્માનયન અને બીજું છે પ્રેરિત ઉષ્માનયન. હું તમને એક પ્રેરિત ઉષ્માનયન છે એનું એક ઉદાહરણ સિમ્પલ આપણે આપ્યું, પાણીનું કઈ રીતે ગરમ થતું હોય છે એ. ચલો, પ્રેરિત ઉષ્માનયનનું એક ઉદાહરણ. આપણે પાણી ગરમ કરીએ છીએ ફોર્સફુલી, આમ તો પ્રાકૃતિક જ કહી શકીએ, પ્રેરિતમાં તો નહીં મૂકીએ આપણે એને. પદાર્થ ઠંડો થાય છે કે ગરમ થાય છે એની વાત કરીએ છીએ આપણે. ચાલો, બરફ બને છે સપાટી ઉપર, એ ઉષ્માનયનને લીધે બને છે, એક ઉદાહરણ છે. પાણી પાત્રમાં ગરમ થાય છે, એ પણ એક ઉષ્માનયનનું જ એક ઉદાહરણ છે. તો સમજીએ, પ્રેરિતની અંદર આપણે એક પાત્ર લઈ લઈએ. જો પોતાની રીતે પાણી ઠંડુ ગરમ થતું હશે ને તો પ્રાકૃતિકમાં મૂકશું, અને તમે ફોર્સફુલી કરતા હોય તો પ્રેરિતની અંદર મૂકશો. ગરમ કરીએ. હવે શું થશે? તમે પદાર્થને અહીંથી ગરમ કરો એટલે અહીંયા જે અણુઓ છે પાણીના, એ પાણીના અણુઓ ગરમ થશે. અહીંયા ગરમ ભાગ, અહીંયા ઠંડો ભાગ. ઓકે, તો નીચે ગરમ પાણી છે, ગરમ પાણી ક્યાં જશે? હવે ગરમ પાણી કરો તો શું થાય? જો ઉષ્મા મેળવીને અણુ ગરમ થશે. ગરમ થાય ને એટલે શું થાય? એનું કદ વધે, એક્સપાન્ડ થાય, ફૂલાઈ જાય. કદ વધે એટલે ઘનતા ઘટે. તો પરિણામે શું થશે? અણુનું કદ વધે, ઘનતા ઘટે. આ સેકન્ડ પોઈન્ટ. અણુનું કદ વધે એટલે ઘનતા ઘટે. હવે ઓછી ઘનતાવાળા અણુ છે એને ઉત્પ્લાવક બળ, બોયન્ટ ફોર્સ જેને ઇંગ્લિશમાં કહે છે, ઉત્પ્લાવક બળ. પાણીની અંદર કોઈ વસ્તુ મૂકી દો કેમ બહાર આવે છે? એ બળ, એ ઉત્પ્લાવક બળ ઘનતાના તફાવતને લીધે, ડેન્સિટી ડિફરન્સને લીધે એ ક્યાં જશે? ઉપર. જો ઘનતા ઘટે છે એટલે શું થાય છે ખબર છે? નીચે તરફ જે ગુરુત્વાકર્ષી બળ લાગે છે એના કરતાં પાણી દ્વારા લાગતું ઉપરનું ઉત્પ્લાવક બળ કેવું હશે? વધારે હશે. એટલે ઉત્પ્લાવક બળને લીધે કણ ક્યાં જતો રહેશે? ઉપર જતો રહેશે. એટલે આગળ વાત લખીએ તો ઉત્પ્લાવક બળને લીધે હવે જો ઉત્પ્લાવક બળ એને આ અણુને ક્યાં લઈ જાય? ઉપર. ગરમ અણુને ક્યાં લઈ જાય? ઉપર. તો ઉપર જે ઉપર અણુ ગયા તો ઉપરના ઠંડા અણુ ક્યાં આવે? નીચે. ઓકે, પરિણામે ઠંડા અણુ નીચે પ્રસ્થાપિત થશે, અને નીચે આવે એટલે ફરીથી એ ગરમ થાય. આ પ્રક્રિયા સતત ચાલુ રહે. જો મેં કઈ પ્રક્રિયા લખી? પહેલાં એ શું કરે છે? ઉષ્મા મેળવે છે, ગરમ થાય નીચે તળિયેથી. ગરમ થઈને અણુનું કદમાં શું થાય છે? ઘટાડો. ઘનતામાં શું થશે? વધારો. કદ વધે છે એટલે ઘનતામાં શું થશે? ઘટાડો. ઘનતા ઘટે, ઓછી ઘનતાવાળા હલકા અણુ છે ક્યાં જતા રહે? ઉપર. ને ઉપરના ઠંડા ભારે હોય એ ક્યાં આવી જાય? નીચે. ગુરુત્વાકર્ષણ બહુ મોટો આમાં રોલ પ્લે કરે છે, અને ઉત્પ્લાવક બળ પણ. તો એના હિસાબે આ વસ્તુ થાય છે. એ ગુરુત્વાકર્ષી બળ ઠંડા અણુ નીચે લઈ આવે અને ગરમ અણુ ક્યાં મોકલી દે? ઉપર મોકલી દે.
ઉત્પ્લાવક બળ વડે અણુ ક્યાં જાય? ગરમ અણુ ઉપર જતા રહેશે ઉપર, તો પરિણામે ઠંડા અણુ ક્યાં આવશે? નીચે આવશે. નીચે અને ફરીથી પાછા શું થાય? ગરમ થાય. ગરમ થાય એટલે ઘનતા ઘટે, ઘટે એટલે ઉપર જાય, ઉપર જઈને પાછા નીચે આવે. આ પ્રક્રિયા સતત ચાલુ રહે. આને લીધે આખું પાણી ગરમ થાય. જો સમજો, અહીંયા આવું નથી થયું. કેવું નથી થયું? કે અણુ ગરમ થયા, એને ઉષ્મા ઉપરના અણુને આપી, એને એની ઉપરના ને, એને એની ઉપરના ને, એને એની ઉપરના ને, એમ ઉષ્મા વહન થતી નથી. અહીંયા ધ્યાન રાખજો, અણુ પોતે ગતિ કરે છે. ગરમ અણુ ઉપર ગયા, ઉપરના ઠંડા અણુ નીચે આવ્યા, નીચેના ગરમ ઉપર ગયા, ઉપરના ઠંડા નીચે આવ્યા. આ રીતે ઉષ્મા વહન થઈ રાખે છે. ઓકે, તો આ થઈ ગયું એક પ્રેરિત ઉષ્માનયનનું એક ઉદાહરણ કહી શકો છો. પ્રેરિત છે કેમ કે આપણે ગરમ કરીએ છીએ, પરિણામે આખી પ્રક્રિયા બને છે. બીજા પ્રેરિત ઉષ્માનયનના તો ઉદાહરણ છે ઘણા બધા. માનો કે આપણા હાર્ટ છે એ પમ્પિંગ, બ્લડને પમ્પિંગ કરવાનું કામ કરે છે અને પરિણામ સ્વરૂપે બ્લડ આપણી આખી બોડીમાં ગતિ કરે છે અને આપણી આખી બોડીનું તાપમાન છે એ મેન્ટેન રાખે છે. તો હાર્ટ વડે જે બ્લડ પમ્પિંગ થઈને ગતિ કરે છે, આ કઈનું ઉદાહરણ છે? એક પ્રેરિત ઉષ્માનયનનું જ ઉદાહરણ છે. ઘરે આપણે એસી રાખીએ છીએ, કુલર રાખીએ છીએ, પરિણામે એસી રાખો એટલે આખા રૂમનું તાપમાન ઠંડુ થઈ જાય. પણ એ રૂમનું તાપમાન ઠંડુ થવા માટે કંઈ અહીંયાના અણુઓ ઉષ્મા ઠંડુ થઈ જાય, ઠંડુ થતું જાય, પછી એમ એક અણુ બીજા અણુ પાસેથી ઉષ્મા લઈ લેવું નથી થતું. સમજાય છે? શું થાય છે? પોતે વાયુના અણુઓ ગતિ કરે છે. બહારથી ગરમ હવા નીચે રૂમની અંદરથી લઈ લેશે, ઠંડી હવા અંદર જશે, ગરમ આમ જશે, ઠંડી. ઇનશોર્ટ, વાયુના અણુઓ પોતે, દ્રવ્ય પોતે ગતિ કરે છે. જો દ્રવ્યની ગતિને કારણે ઉષ્માનું વહન થયું તો એને આપણે ઉષ્માનયન કહીએ છીએ. ઓકે, તો આ એક બાબત ધ્યાનમાં રાખશું. આ પ્રેરિત ઉષ્માનયનના આપણે ઉદાહરણની વાત કીધી. એક પ્રાકૃતિક ઉષ્માનયન પણ છે જેની ચર્ચા આપણે કરીએ. હવે પ્રાકૃતિકની અંદર સિમ્પલ એક વાત આપણે કરવાની છે. દિવસ દરમિયાન શું થાય છે? આ દરિયા કિનારો છે, પાણી, આ જમીન. દિવસે શું થશે? જમીન ગરમ હશે અને આ પ્રમાણમાં ઠંડુ હશે. ગરમ હોય તો ગરમ હવા ક્યાં જાય? જમીન વધારે ગરમ હોય, રેતી વધારે દિવસે ગરમ હોય અને પાણી પ્રમાણમાં ઠંડુ હોય, કેમ કે એની ઉષ્મા વાહકતા, સ્પેસિફિક આપણે હીટ કેપેસિટી કહીએ, વિશિષ્ટ ઉષ્મા કહીએ પાણીની, એ બહુ વધારે છે એટલે આપણે વાત સમજાતા. તો ગરમ હવા ઉપર જાય, એ ઉપરવાળી ગરમ હવા છે એ અહીંયા આવશે ને અહીંયાની ઠંડી હવા ક્યાં જાય? અહીંયા જશે. સિમ્પલ, સાદું, બધાના મગજમાં બેસે એવી વાત છે કે દિવસ દરમિયાન જમીન વધારે ગરમ હોય, ગરમ હવા ઉપર જાય, ઉપરની ઠંડી હવા એટલે પાણી ઉપરની ઠંડી હવા ગરમ હવાની જગ્યાએ આવશે. ગરમ હવા ઉપર જવાનું કારણ મેં તમને હમણાં સમજાવ્યું કે ગરમ થવાથી કદ વધે છે, ઘનતા ઘટે છે, ઉપર જશે, બાજુની ઠંડી હવા એની જગ્યા લેશે, ઠંડી હવા અહીંયા આવશે, ઉપરની ગરમ હવા અહીંયા. આ પ્રક્રિયા દિવસ દરમિયાન ચાલુ રહે. રાત્રે શું થાય? ઊંધું હોય, પાણી પ્રમાણમાં ગરમ હશે અને જમીન એ પ્રમાણમાં ઠંડુ. તો ગરમ હવા ઉપર જાય એટલે આ હવા અહીંયા જશે અને આમ ઊંધો પવન આવશે. રાત્રિ દરમિયાન દરિયા કિનારે ઊભા હોય ને તમે, તો રાત્રિ દરમિયાન તમને પવનની ઝડપ, પવનની દિશા કેવી હોય? જમીન ઉપરથી પાણી ઉપર હોય. ને દિવસે કેવી હોય? પાણી ઉપરથી જમીન ઉપર હશે. તો આ થઈ ગયા પ્રાકૃતિક ઉષ્માનયન છે એનું સિમ્પલ ઉદાહરણ થયું. આપણે જે વરસાદ લઈ આવે, ગુજરાતની અંદર વાત કરીએ તો વરસાદ આવે છે તો કોઈ એક ઉત્તર પૂર્વના જે પવન છે એના હિસાબે ઠંડી આવે છે અને દક્ષિણ પૂર્વના જે પવન આવે છે એના હિસાબે આપણે વરસાદ આવે છે. તો આ જે હવા જે આવે છે, પવન, આપણે અહીંયા ગુજરાતની અંદર વાત કરીએ મેઇનલી તો એ બધું શું છે? ઉષ્માનયન જ છે, બીજું કંઈ નથી. ઘનતાનો ડિફરન્સ છે. એ ગરમ હવા, ઠંડી હવા છે એ પ્રમાણમાં હેવી હશે, ગરમ હવા હલકી હશે, ઉપર જાય તો એની જગ્યાએ કોણ આવશે? ઠંડી હવા આવી જશે. એ પ્રમાણે આપણી જે સિઝન ચેન્જ થાય છે, ઠંડી ગરમી ચેન્જ થાય છે, એ પાછળનું એક પૃથ્વીની ગતિ પણ જવાબદાર છે. પણ એને લીધે જે વાયુના અણુઓની જે ગતિ થાય છે એ ઉષ્માનયનની અંદર આપણે રાખીએ છીએ. એટલે એ થઈ ગયું પ્રાકૃતિક ઉષ્માનયન. સિમ્પલ, એક સાદું એનું આ એક્ઝામ્પલ છે. એટલે ઉષ્માનયનમાં મેઇન વાત કેલ્ક્યુલેશન કંઈ નથી, મેઇન ચર્ચા આ છે કે દ્રવ્ય પોતે ગતિ કરે છે
અને ગરમથી ઠંડા બાજુ ગરમ છે સંધાનો તફાવત થયો, ગ્રેવિટીના ચેન્જને લીધે બળ કોઈ એક બીજી જગ્યાએ લઈ જશે અને ઉષ્માનું પ્રસરણ થાય છે. ઓકે, તો આટલી ચર્ચા થઈ. ખાલી કથા વાર્તા છે, કેલ્ક્યુલેશનનો કોઈ મુદ્દો ઉષ્માનયનની અંદર નથી. તો અહીંયા આપણે પ્રાકૃતિક ઉષ્માનયન અને પ્રેરિત ઉષ્માનયનની ચર્ચા કરી લીધી. ઉષ્માનયન માટે બસ આટલું જ રાખવાનું છે, વધારે કંઈ નથી. તો આજના લેક્ચર માટે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે ઉષ્મા વિકિરણની ચર્ચા કરશું. ઓકે.